રામ માડી રામ જો બોલ એક વાર રામ પણ લક્ષ્મી કમળ થાય છે મિત્રો. કહેવામાં આવે છે કે લક્ષ્મી કમળ ખૂબ જ પવિત્ર હોય છે. અને તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? સૌથી પહેલાં બધાને જય શ્રી રામ, રામ માડી રામ, અને તમારું બધાનું મારા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. રામ માડી રામ. તો ગાઈઝ અત્યારે વાગ્યા છે સવારના 7 અને શેતાલા અમે રોટલી બનાવતા છે. શેતા જોઈ શકો બેઠી છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. રામ માડી રામ. તો ગાઈઝ અત્યારે છેતા જાગી ગઈ છે અને જોઈ શકો છો ચીક્કી ખાય છે સવારમાં. છે તો રામ માડી રામ બોલો. આંખ આવી ગઈ છે એટલે તબિયત ખરાબ છે ને. તો ગાઈઝ જોઈ શકો છો અત્યારે આપણે રૂમમાં સાફ સફાઈ કરતા છીએ. લગભગ વાગ્યા સવારના 9, 9:30 જેવા. જોઈ શકો છો મિત્રો કંઈક આટલો નાનકડો રૂમ છે, મોટો નથી. અને અહીંયા માડીની મંદિર છે નાનકડું, અને કંઈક આવો રૂમ છે ગાઈઝ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને શેતાને જોઈ શકો. શેતો રામ માડી રામ બોલો. માડી રામ. જોઈ શકો મિત્રો અત્યારે રૂમની સાફ સફાઈ ચાલે છે. રામ માડી રામ. મિત્રો 10 વાગ્યા એટલે આપણે તળાવે કામ કરવા માટે પહોંચી ગયા. અને મિત્રો જોઈ શકો છો કે આવા છે તળાવમાં કમળ. અને મિત્રો અત્યારે આ તળાવમાં કમળ નથી કાઢવાના, પણ મેં મારા પપ્પાને જોવા માટે આવ્યા છે. જોઈ શકો છો ગાઈઝ કેટલા સુંદર લાગે છે. આ કમળ કયા છે ગાઈઝ કોમેન્ટ કરજો. રામ માડી રામ. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે તળાવે. અને મિત્રો જોઈ શકો છો આ સામે દેખાય છે ને તે બાજુ લક્ષ્મી કમળ થાય છે, અને આ પણગેટ છે ને તે બાજુ અત્યારે પાણી વધારે છે, અને પેલી બાજુ પણ લક્ષ્મી કમળ થાય છે. મિત્રો કહેવામાં આવે છે કે લક્ષ્મી કમળ ખૂબ જ પવિત્ર હોય છે. અને આ બાજુ જોઈ શકો છો ગાઈઝ અહીંયા મિત્રો અહીંયા વિષ્ણુ કમળ થાય છે, જે વિષ્ણુ ભગવાનને ચડાવવામાં આવે છે. એ પણ કહેવામાં આવે છે મિત્રો ખૂબ જ પવિત્ર હોય છે. અને મિત્રો અમે એમાંથી આવી ગયા છે એના કમળના જે મૂળ હોય ને તે કાઢવા માટે. તો તમને બતાવું કઈ રીતે મૂળ કાઢે. તો ચાલો આપણે જોઈએ મિત્રો. બાકી તમે જોઈ શકો છો આખું તળાવ મિત્રો કેટલું સુંદર લાગે છે. મિત્રો અત્યારે કમળ બરોબર ખીલ્યા નથી એટલે તમને નથી દેખાતું. બાકી જોઈ શકો છો મિત્રો આ છે ને આ મૂળ અત્યારે મેં કાઢ્યા છે. લગભગ અત્યારે કાઢી અને આવી રીતનો ખાડો હોય છે ગાઈસ. આવી રીતને કંઈક ખાડો ખોદવો પડે અને પછી એમાંથી આ મૂળ કાઢવા. બાકી તમે જોઈ શકો છો ચારે બાજુ લીલું. આ ખૂબ જ સુંદર મિત્રો કેવો આ કુદરતી છે. અને લક્ષ્મી કમળ અને વિષ્ણુ કમળનું તમે નામ તો સાંભળ્યું હશે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. જય માતાજી, જય ખુકાર મેલડીમાં, રામ માડી રામ. તો ફાઇનલી ગાઈઝ આપણે તળાવમાંથી કમળ અને કણ કાઢી દીધા છે ને હવે આપણે જવાના છે રૂમ પર. અને જોઈ શકો છો આ થેલામાં ફર્યા છે ગાઈઝ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. રામ માડી રામ. રામ માડી રામ. મિત્રો અત્યારે 4 વાગી ગયા છે એટલે અમે બધા કમળ પેકિંગ કરતા છીએ, કારણ કે કાલે આપવાના છે. એટલે અત્યારે થેલામાં ભરીને પેક કરીને મૂકી દઈએ. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. રામ માડી રામ. રામ માડી રામ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે રૂમ પર. અને મિત્રો આ તો કંઈક આપણો પહેલા દિવસનો સફર. અને કેવો લાગ્યો આપણો બ્લોગ કોમેન્ટ કરજો. અને કાલથી હજી ઇન્ટરેસ્ટિંગ બ્લોગ બનાવશું. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેતાની જરાક તબિયત ખરાબ છે ગાઈઝ, એટલે આજે તાવ જેવું છે. તો મિત્રો મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. અને કોમેન્ટમાં જરૂર લખી દેજો રામ માડી રામ. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, જય ખુકાર મેલડીમાં, રામ માડી.